જ્યારે પણ બે અંકની સંખ્યામાં એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ કરવાની એક શોર્ટકટ રીત. તો સૌપ્રથમ આપણે 15નો વર્ગ કરશું. તો 15ના વર્ગમાં એકમનો અંક છે 5. તો જે સંખ્યામાં 5 આવતો હોય તો તેમાં આપણે પહેલાં સૌપ્રથમ 5નો વર્ગ જ મૂકી દઈશું 25. ત્યારબાદ દશકનો અંક છે 1. તો 1 છે તો 1ને તેના પછી જે સંખ્યા આવે એના સાથે એનો ગુણાકાર કરશું. તો 1 ગુણ્યા 2 તો 2 જવાબ આવશે. તો 15નો વર્ગ થશે 225. તો તેવી જ રીતે હવે 25નો વર્ગ. તો 25નો વર્ગમાં સૌપ્રથમ પહેલાં 5 આવશે. 5 એટલે 25 અને ત્યારબાદ 2. તો 2 પછી કઈ સંખ્યા આવે? તો 2 પછી આવશે 3. તો 2 ગુણ્યા 3 તો 2 ગુણ્યા 3 એટલે 6 આવશે. તેવી જ રીતે 25નો વર્ગ થશે 625. ત્યારબાદ 35નો વર્ગ. તો 35નો વર્ગ છે એટલે સૌ પ્રથમ આપણે 25 મૂકી દઈશું 5ની જગ્યાએ. હવે 3. તો 3 પછી કયો અંક આવે? તો 4. 3 ગુણ્યા 4 એટલે જવાબ 3 ચોક 12. તો 35નો વર્ગ થશે 1225. તેવી જ રીતે 45નો વર્ગ. તો 45નો વર્ગ છે તો સૌપ્રથમ 5નો વર્ગ આપણે મૂકી દઈશું 25 અને 4 પછી કયો અંક આવશે? તો 4 પછી અંક આવશે 5. તો 4 ગુણ્યા 5 એટલે 20. તો 45નો વર્ગ થશે 2025. તેવી જ રીતે હવે 55નો વર્ગ. તો સૌ પ્રથમ 5નો વર્ગ આપણે મૂકી દઈશું 25. 5 પછી કઈ સંખ્યા આવે? તો કે 6. 5 ગુણ્યા 6 એટલે 30. તો 55નો વર્ગ થશે 3025. તેવી જ રીતે હવે 65નો વર્ગ. તો 65નો વર્ગમાં સૌ પ્રથમ 5. 5 એટલે 25. 6 પછી કઈ સંખ્યા આવે? તો 6 પછી સંખ્યા આવશે 7. તો 6 સત્તુ 42. તો એ 42ના 42 એમ નામ લખી નાખશું. તો 65નો વર્ગ થશે 4225. તો મિત્રો એવી જ રીતે 75, 85 અને 95 આમના વર્ગ કઈ રીતે થશે? તો તે ત્રણેયના જવાબ તમે મને કોમેન્ટમાં જણાવજો.